જય ખુખારમાં મેલડી, મારી કુળદેવી વીજળીના કડાકે ધૂણતી આવી તે વાત ઉપર ખુખારમાં મેલડીએ શું કીધું તે આપણે આ વિડીયોમાં જોશું. જય ખુખારમાં મેલડી. મેલડી માને પ્રાર્થના કરી કે માં ખુખાર મેલડી માં મારી લાજ ના આબરૂ રાખજો માં, કેમ કે છે ને મારી આબરૂ જાય નહીં માં, તો તમારે આવવું જ પડશે. તો મારી છે ને કોઈ વરસાદે નતો કશું ને પણ વીજળી અને વાવાઝોડાના કડાકા સંગાત છે ને મારી વહાણવટી સિકોતરમાં હાજર થયા મારી. બરોબર, એટલે તમારા જે બુવાજી હતા એમની જોડે તમારા અપાયા હતા. હા, અપાયા તમે પડી ગયા છે. માતાજીને એવી પ્રાર્થના કરી કે તમારા માતાજી તમારા દીકરાને કોઠે આવી જાય એમ. બે માંથી ગમે તે ના આવે. બરોબર, તો કઈ રીતે આવ્યા માતાજી? માતાજી મેં ખુખાર મેલડી માની માનતા માની કે માં જો મારી માતા જો જાહેર થશે ને અમારા કોઠે બે માંથી જેને આવશે તો હું વલાસણ થી ચાલતો આવીશ ને ખૂબ પેડા શ્રીફળ ને ચુંદડી ચડાવીશ માં. તો વલાસણ થી ચાલતો આવ્યો મારી હું. કેટલા કિલોમીટર થાય વલાસણ? લગભગ 65-70 કિલોમીટર જેવું થાય. 70 કિલોમીટર થાય. અને તમારે માતાજી આવી ગયા હા, હતા? અમારે માતાજી આવી ગયા. એ બી વીજળીના કડાકા સાથે? વીજળીના કડાકે, વરસાદ બી નતો, કઈ નતું, વાવાઝોડું ને વીજળીના કડાકે મારી માતાજી આવી ગયા. હું બોલું છું ખરી કે વીજળીના કડાકે ને ભડાકે હા આવે. માં, હવે વિચાર કર, તારી માતાએ મારું જેટલું મોન રાખ્યું. હા માં, હા માં, રાખ્યું ને? રાખ્યું મારી. બુવા જોડા પૈયા થાય એટલે હા, હારું હવે ગરજ તો પડવાની. હા, પડવાની મારી. સગો જ ભાઈ હતો મારો તો પણ મારે સામે થયો મારી. પણ તે મોનતા રાખી કે માં હેરતો આવીશ. દીકરાને જો કોટે માતા આવી જાય ને હા. તો માં મારા કોઈની જરૂર નહીં. કોઈની જરૂર નહીં માં. અને હું તો મારી માને એવું જ કહું છું કે તમને મારા મા બાપ માનીને જ મારી હું હેડું છું આગળ. હવે હું માતા એવું કહું છું, તારી માતા બોલાવડાવે છે. હા, તારી એ વહાણવટી કહે છે બરાબર. કે કેજે હમ, કે આ ભૂવો મોની જશે બરાબર અને રાજી ખુશીથી સમાધાન હું વહાણવટી માતા કરી આલીશ, પણ થોડા 6 મહિના બેઠી રહે. બરાબર માં, હા, તમે ભાઈ. કહેશો તો હું કરીશ, બાકી છે ને ના કરી શકું. હેર તો આયો, તારી માં જ બોલાડે છે. બરાબર છે. રામ રામ. રામ રામ મારી. હો, હા, રામ. કડક રહેજો, કડક. કમ્પ્લીટ જ છું મારી. તારા સાનિધ્યમાં આવીને તારા જ એમાં ભણેલો માણસ દેવ છું મારી. ગતિ વાળા માટે તો હું કાયમ હારો હાર રહું. મામા મારી તોય તમારે પાછા ના પડવા દો. ના મારી તમારી સ્કૂલમાં ભણેલો છું, 1 વર્ષથી તું પાછો પડું એવું લાગે છે? તારી સ્કૂલમાં જ ભણું છું મારી વર્ષથી. કેવું લાગ્યું? બહુ મસ્ત મારી. આયો પતારથી મારા સાનિધ્યમાં આયા પછી આમ કેવું લાગ્યું? બહુ માતા મારી, કેવી બહુ હોય? આનંદ થઈ ગયો, બહુ આનંદ થઈ ગયો. બધી રીતે ખુશ છું મારી. કોઈ પણ જાતની તકલીફ તારા સાનિધ્યમાં આવ્યા પછી મને નહીં પડી મારી. હો, બધી રીતે ખુશ છું. જે બધી બહુ જગ્યાએ ફરીને આવ્યો મારી, પણ કોઈ જગ્યાએ મને તારા જેવી માં નહીં મળી માં. ચમ એવું? નહીં મળી માં. અને મને વિશ્વાસ આવી ગયો અને લાવનાર મને આ જ છે મારી. અરે કે હવે રામ. તમે કહે જશો ને મારી જોડે આવી જાવ મારી. હું પહેલે જ રવિવારે તારથી સંકલ્પ કર્યો છે કે હું કોઈ પણ જાતનું વ્યસન નહીં કરતો મારી. આજ મસાલા છોડી દીધા 8 મહિના થયા. મેં કોઈ પણ જગ્યાએ મસાલા છોડતો ને તો કોઈ દિવસ નતા છૂટતા મારી, પણ 8 મહિના થઈ ગયા, એક મસાલો નહીં અડી શકતો હું મારી. મારી કોઈ પણ જાતનું છે ને વ્યસન નહીં રહ્યું મારે. ખાલી 2 ટાઈમ જમવાનું એ જ રહ્યું મારી. કોઈ પણ જાતનું મારી તમે વ્યસન પણ મને નહીં રહેવા દીધું માં. આ બદલાવ, હા મારી. હો, આ બદલાવ કહેવાય. એટલે કહેવાય મારી. આ થાય ને હા, તારે મારી આચી ભક્તિ ને મારા આચા આશીર્વાદ પડે. સાચું. માં હું એવું કહું છું, તને ખૂબ આશીર્વાદ છે માં, અને તને લાવનાર નહીં ખૂબ આશીર્વાદ. માં હો, જા તારું એક કામ કરી આલીશ. રામ રામ. મને મારા રામ રામ. ત્વમેવ માતા ચ પિતા ત્વમેવ બંધુ જસખા ત્વમેવ વિદ્યા દ્રવિણં ત્વમેવ સર્વં મમ દેવ દેવ. મારા ગુરુદેવ ઘોડિયાલમાં ખુખાર મેળી મને રામ રામ. હે ખુખાર મેળીમાં તમારા ચરણોમાં મારા સત્સુખ નમન. મારું નામ ભીલરાડિયા શ્રેયા છે. હું ગરુડા સ્વામીનાથી આવું છું. હું તમારી નાની એવી દીકરી છું. માં, હું તમને મારા હૈયાની વાત કહેવા માંગુ છું. તો માં, મારી કાંઈ ભૂલ થાય તો મને માફ કરજો. માં, દયાળુ જોગમાયા જગદંબા ભગવતી ભવાની ભેળિયાવાળી દીન દયાળુ દુખિયાની દેવી ભક્તોની ખેલી વાત કરજો વેલી. માં, હું શું કહું, તમે તો એટલા કરુણાના સાગર છો. માં, તમારો મહિમા અપરંપાર છે. માં, તમારું વર્ણન કરવું એટલું ઓછું છે. માં, આજે મારો બર્થડે છે. માં, તમે મારી સાથે રહેજો અને તમે મને ભક્તિ આપજો, સત્યના માર્ગે લગાવજો. માં, હું સ્કૂલે જાઉં તે પહેલા 2 રોટલી જમું તો મને એમ થાય કે બપોરે મને ભૂખ નહીં લાગે. હું જ્યારે પહેલી વાર તમારા દરબારમાં આવી ત્યારે મને એવું હતું કે માતાજીના દર્શન એકવાર કરવાથી હું ધરાઈ જઈશ, પણ હું તમારા દર્શન માટે ભૂખી જ રહી. માં, હું બીજી વાર જ્યારે તમારા
પાસે આવી ત્યારે મને પહેલી વાર કરતા પણ વધારે આનંદ આવ્યો માં, અને તમારા દર્શન કરવાની વધારે ઈચ્છા જાગી. રામ પછીથી હું તમને રાત દિવસ યાદ કરું છું. તમારો વિડીયો હું દરરોજ જોઉં છું. હવે વિડીયો ના આવે તો અમે વાટ જોઈએ છીએ માં. મને એવું થાય કે કાશ રવિવારે તમારા સાનિધ્યમાં આવવાનો મોકો મળે તો કેવી મજા આવે. તમારી નવી નવી વાતો સાંભળવાની કેવી મજા આવે. માં, તમે હસો ત્યારે કેવા સરસ લાગો છો, એનું તો શું વર્ણન કરું. માં, તમારા હાથના લટકા અને તમારો સારો સ્વભાવ, હંમેશા તમે હસતા હસતા જ વાતો કરતા હો. કોઈને ખોટું લાગે તેવું તમે બોલો નહીં. તમે તો મીઠું મીઠું, કેવું મીઠું બોલો માં. તમારી પ્રસાદી તો અમૃત જેવી છે માં. માં, તમારી જ્યારે એન્ટ્રી થાય ત્યારે હું હરખથી તમને જોઈને મારા આંસુ પણ રોકી શકતી નથી માં. હું ઘરે હોઉં ત્યારે અમને વિચારીએ કે અત્યારે માતાજી આવી ગયા હશે, માતાજી કેવું સરસ પ્રવચન બોલતા હશે. માં, તમે આવો ને આવો પ્રેમ વરસાવતા જ રહેજો, અને માં બધા ભક્તોના આવા ને આવા લાડકવાયા જ રહેજો. હૃદય જીતી લીધું ને કોઈના ગુણગાનથી હું ભૂલતી નહીં, સાચું માં, પણ આ હૃદયના શબ્દો જ્યારે એના ભાવ હોય ને ત્યારે આપણી મીઠી વાણીથી આવા શબ્દો નીકળે. ખૂબ આશીર્વાદ એ દીકરીને મારા તરફથી. મારા ઘર કુટુંબ પરિવારમાં નહીં પણ ગામમાં મારી અનુભવ થઈ ગયો તારો. અત્યારે ગામવાળા મારી અમે 2 જણા આવતા હતા, અત્યારે આખું ગામ મારી 25-30 જણા આવે છે અને એમ કહે કે બારેજા ધામના ખૂંખાર મેલડીમાં ક્યાં આવે. કઈ જગ્યાએ? હું સુરેન્દ્રનગર જિલ્લાનો લીંબડી તાલુકાથી ભગવાન પરથી આવું છું. અને મારી મેં માનતા રાખી હતી. મારે એક દીકરો છે અને મારે મેં કીધું એક દીકરાવાળા ન કહેવાય મારી. પછી હું રાણાગઢ અમારે સરકારી દવાખાનું છે ત્યાં વહુને લઈ ગયો અને વહુ અને હેરાન થતી હતી. પછી મેં ખૂંખાર મેળડીમાંની આરતી ને એવું સાંભળ્યું. એ વખતે મેં માનતા લઈ લીધી કે મારી વહુને બીજા ખોળે દીકરો આપને રામ લક્ષ્મણની જોડ પૂરી કર તો મારી માં ખૂંખાર મેળડીમાં વાળી બારેજા ધામની ખૂંખાર મેળડીમાં વાળી તને શ્રીફળ ચુંદરી અગરબત્તી ચડાવીને તારી માનતા પૂરી કરીશ. પછી મારી હવા મહિનો થયો એટલે મેં સેવકને ફોન કર્યો તો પછી કે હવાય નહીં માડી. આ હવા મહિનો પૂરો થયો પછી મારી માનતા કરવા આવ્યો છું માડી. અને મારી એક દીકરાને 1 લાખ, આજે બીજો આપ્યો એને મારી 2 લાખ આપી. અને મારી એ દીકરાનું મેલડીમાંના મ ઉપરથી મહાવીર નામ રાખ્યું. મેં કોઈ રાશિ બાશી મારી જોવરાયેલ નથી મારી. બરોબર, એટલે લાખો નિશાની સાથે 2 નિશાની આપી. દીકરાની માંગણી કરી હતી. દીકરાની માંગણી કરી હતી. મેં કીધું એક દીકરાવાળા ના કહેવાય, મને રામ લક્ષ્મણની મારી જોડી પૂરી કર. મારી આ બીજો દીકરો આપ્યો મારી. અને પહેલા દીકરાના 1 લાખ, પહેલા દીકરાને 1 લાખ આપી છે અને આ બીજા દીકરાને 2 લાખ છે એક સાથે. અને મેલડીમાંના મ ઉપર પહેલા દીકરાને એક જ માતાના આશીર્વાદથી અને કુળદેવીના આશીર્વાદથી આવ્યો દીકરો, અને બીજો દીકરો મારો આશીર્વાદથી આવ્યો, એટલે 2 લાખ આલા થાય. 2 લાખ મારી આપી છે અને દીકરાનું નામ મેલડીમાંના મ ઉપર મારો એક સ્ટેમ્પ તો મારું ને મારો છે. રામ મારી માં ઘડિયાળ લાવ્યો છું તારા માટે મારી. એ રામ ઘડિયાળ ખોલીને આલો ને. હા મારી લાવ. હું તો આ બધું પેકિંગ ને બેકિંગ ખોલી પહેરાવો. એમનો ભાવ હોય એટલે કે છે માતાજી બોલશે તો એ ઓર્ડર નહીં રાખવો. ના બોલું, કોઈ ના બોલું. કોકરાત કહું મન પહેરાય. રામ જા હોના દોરલી આલીસ. મેં માનતા રાખી હતી કે મારી કુળદેવીમાં જાહેર કરી દે તો હું માના દીકરા માટે એક પેન્ટ શર્ટની કાપડ લાવીશ અને એક ઘડિયાળ લાવીશ. માએ મારા કુળદેવીમાં જાહેર કરી નાખ્યા એટલે મારી હું આ રવિવારે તો નહીં પણ આવતા રવિવારે મારી માનતા પૂરી કરી જઈશ મારી. બરોબર, એટલે કઈ રીતે જાહેર કરે માતાજી? માતાએ મને કહી દીધું કે તારે કુળદેવીમાં ચામુંડમાં છે. અત્યારે કેવડાવ્યું ને? હા, અત્યારે કીધું મારી. મેં કીધું મારી મારા કુળદેવી ક્યાંય ખબર નથી. માએ કીધું તારા કુળદેવી ચામુંડમાં છે મારી. રામ રામ મારી, મેં તારી માનતા રાખી હતી. આ 3જો દિવસ જ છે મારી. 5 દિવસની માનતા રાખી હતી કે મારી કુળદેવીમાં જાહેર કરી દો ને
તો તમને તમારા દીકરાને એક પેન્ટ શર્ટ નું કાપડ ને ઘડિયાળી લાવી દઈશ, અર્પણ કરીશ માડી. આ 3 દિવસે મારી માએ કુળદેવીનું નામ જાહેર કરી દીધું. અત્યારે રામ તમારે રામ જતા માડી. જતા સામેથી કહી દીધું માતાજી. હા, જતા જતા માએ કહી દીધું કે તારા કુળદેવી ચામુંડમાં છે. રામ રામ માડી.